એક બળદે જણાવ્યું કે આવા 3 લોકોના પૈસા ક્યારેય ખાવા ના જોઈએ, નહીં તો કૂતરું બનીને ચૂકવવા પડશે. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એક લખીપુર નામનું શહેર હતું. આ લખીપુર શહેરમાં એક લાખા શેઠ રહેતો હતો. લાખા શેઠ ખૂબ જ ધનવાન હતો. શેઠ ચારેય દિશાઓમાં પ્રસિદ્ધ હતો. અખૂટ ધન દોલત શેઠની પાસે હતી. શેઠના ઘરમાં કોઈ વાતની કમી નહોતી. શેઠની પાસે એટલું ધન હતું કે શેઠ લોકોને વ્યાજે પૈસા આપતો હતો. એણે એક નિયમ બનાવી રાખ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ એની પાસેથી ઉધાર પૈસા લઈ જઈ શકે છે. અને શેઠ ઉધાર પણ 2 પ્રકારનું આપતો હતો. એક તો આ જન્મમાં પાછું આપવા માટે અને બીજું આવતા જન્મમાં પાછું આપવા માટે. મન ફાવે તેટલા પૈસા શેઠ પાસેથી ઉધાર મળી જતા હતા. શેઠ ક્યારેય પૈસા આપવાની ના નહોતો પાડતો. અને મિત્રો, તમે તો જાણો જ છો કે દુનિયામાં કેવા કેવા લોકો રહે છે. જો કોઈને એવી ખબર પડી જાય કે આ માણસ આવતા જન્મમાં ચૂકવવા માટે પૈસા ઉધાર આપી રહ્યો છે, તો પછી એની પાસે પૈસા લેવા માટે આવનારાઓની લાઈન લાગી રહેશે. શેઠના દરવાજે દરરોજ પૈસા ઉધાર લેનારાઓની લાઈન લાગેલી રહેતી હતી. લોકોને લાગતું હતું કે શેઠની પાસે ઘણા બધા રૂપિયા છે અને શેઠ બિલકુલ મહામૂર્ખ માણસ છે. એટલા માટે શેઠ પોતાના ધનને આગલા જન્મનું કહીને લૂંટાવી રહ્યો છે. કોઈ ઈમાનદાર સ્વભાવના હોય તે આ જન્મમાં પાછા આપવાનું કહીને શેઠ પાસેથી પૈસા ઉધાર લઈ જતા હતા. અને જે બેઈમાન લોકો હતા, ઠગ સ્વભાવના હતા, તે લોકો આગલા જન્મનું કહીને પૈસા ઉધાર લઈ જતા હતા. એમને લાગતું હતું કે શેઠ મહામૂર્ખ છે. લોકો આ જન્મમાં પણ પૈસા પાછા આપવાનું નથી વિચારતા. આવતા જન્મમાં વળી કોણ આને પૈસા પાછા આપવા માટે આવશે? આ તો પાગલ છે જે આવતા જન્મની આશા લગાવીને બેઠો છે. હવે તો મિત્રો, કોઈને કોઈ વસ્તુની જરૂર પડતી તો એ તરત શેઠના દરવાજા પર પહોંચી જતા હતા. અને શેઠ પણ ખૂબ જ ઉદાર હૃદયનો હતો. એણે 2-4 મુનિમ પોતાની પાસે આ કાર્ય માટે બેસાડી રાખ્યા હતા. જે કોઈ પણ પૈસા લેવા માટે આવે એને પૈસા આપવામાં આવે. કોઈ પણ વ્યક્તિ એના દરવાજેથી નિરાશ થઈને ના જવો જોઈએ. મુનિમ ઉધાર લેનારાની માંગ અનુસાર એને પૈસા આપતો હતો. અને ઉધાર લેનારને શેઠ એક જ વાત પૂછતો હતો કે આ પૈસા આ જન્મમાં ચૂકવશે કે આવતા જન્મમાં? મોટાભાગના લોકો તો આવતા જન્મનું કહીને પૈસા લઈ જતા હતા. શેઠના મુનિમો પૈસા લેનારના નામ, સરનામું તેમના રજિસ્ટરમાં લખી લેતા હતા. હવે આવા મોકાનો ફાયદો કોણ ના ઉઠાવે? લોકો તેમનું નામ, સરનામું ખુશી ખુશી શેઠના રજિસ્ટરમાં લખાવી જતા હતા અને તેમને જોઈએ તેટલા પૈસા લઈ જતા હતા. શેઠને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે કોઈ એમને પૈસા પાછા આપવા માટે આવશે કે નહીં આવે. આવી રીતે શેઠનું કામ નિરંતર ચાલતું રહ્યું. હવે જુઓ મિત્રો, એક ગામમાં 2 વ્યક્તિઓ રહેતા હતા. બંને વ્યક્તિ કોઈ કામ ધંધો તો કરતા નહોતા. એમનું કામ હતું જુગાર અને સટ્ટો રમવાનું, ચોરી અને બેઈમાની કરવાનું. આ બંને એટલા હરામખોર હતા કે તે ક્યારેય કોઈ જગ્યાએ કામ કરવા માટે નહોતા જતા. ઘણા વર્ષોથી તેમણે કોઈ કામ નહોતું કર્યું. તે લોકો હંમેશા ચોરી, લૂંટફાટ કરવામાં લાગેલા રહેતા હતા. એક દિવસ એમણે કેટલાક લોકોના મોઢેથી સાંભળ્યું. લોકોએ કહ્યું, અરે ભાઈ, તમે ક્યાં આ ગરીબ લોકોનું ધન લૂંટ્યા કરો છો? તમે લાખા શેઠ પાસે કેમ નથી જતા? એ તો લોકોને મોં માગ્યા પૈસા ઉધાર આપે છે. જો તમારે પૈસા પાછા આપવા છે તો આ જન્મનું કહીને લાવજો, અને જો નથી આપવા તો આવતા જન્મનું કહીને પૈસા લઈ આવજો. શેઠ બંને રીતે પૈસા ઉધાર આપે છે. મિત્રો, લાખા શેઠ વિશે સાંભળીને તે બંને ચોર ખૂબ જ ખુશ થાય છે. એમણે વિચાર કર્યો કે આનાથી સારી વાત શું હોઈ શકે? જો આગલા જન્મમાં પૈસા પાછા આપવાના છે તો ચાલો ને જઈએ એ જ શેઠ પાસેથી ઘણા બધા પૈસા ઉધાર લઈ લેવા જોઈએ. ચાલો જઈએ. ઓછામાં ઓછા 5-5 લાખ રૂપિયા એની પાસેથી ઉધાર લઈને આવીશું, જેથી આપણા 5-10 વર્ષ ખૂબ જ આરામથી નીકળી જશે. મિત્રો, આ રીતે બંને મિત્રોએ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી એ બંને શેઠના ઘરે જવા માટે નીકળી પડ્યા. ઘરના લોકો એમની કોઈ ચિંતા નહોતા કરતા, કેમ કે એ બંને પહેલાંથી જ રખડેલ સ્વભાવના હતા. પ્રિય મિત્રો, પહેલાં ચાલતા જવાનો જમાનો હતો. ચાલતા ચાલતા બંને લખીપુર આવી જાય છે. અને લખીપુર આવીને શેઠ પાસે પહોંચી જાય છે અને શેઠને આવીને કહેવા લાગ્યા, અરે શેઠજી, અમે તમારું ખૂબ નામ સાંભળ્યું હતું અને અમારા ગરીબીના દિવસો ચાલી રહ્યા છે. બાળકો ભૂખે મરી રહ્યા છે. અમને પૈસાની ખૂબ જ જરૂર છે. શું અમને પૈસા ઉધાર મળી શકે છે? શેઠ કહેવા લાગ્યો કે હા, કેમ નહીં? જેટલા જોઈએ એટલા રૂપિયા લઈ જઈ શકો છો. તમે ગભરાશો નહીં. બોલો, કેટલા રૂપિયા જોઈએ? હવે શેઠની વાત સાંભળીને એ બંને ચોર કહેવા લાગ્યા કે જુઓ શેઠજી,
અમને આ જન્મ માટે તો પૈસા નથી જોઈતા, અમે તો આવતા જન્મમાં તમારા પૈસા પાછા આપીશું. શેઠજી કહેવા લાગ્યો, હા કોઈ વાત નહીં, તમે આવતા જન્મ માટે લઈ જાઓ, અમે ક્યાં ના પાડી છે. તમે જણાવો તો ખરા કેટલા પૈસા જોઈએ, અમે તો આવતા જન્મ માટે પણ પૈસા આપીએ છીએ. મિત્રો, આ પ્રકારે શેઠની વાત સાંભળીને તે બંને મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે અને પરસ્પર વિચાર કર્યા પછી કહેવા લાગ્યા કે શેઠજી, વધારે નહીં, બસ 5-5 લાખ રૂપિયા અમને આપી દો, જેથી અમારા બાળકોનું પાલન પોષણ કરી શકીએ. બંને ચોરોની વાત સાંભળીને શેઠ મુનિમને કહેવા લાગ્યો કે મુનિમજી, આ બંનેને 5-5 લાખ રૂપિયા આપી દો. મિત્રો, મુનિમે તરત શેઠની આજ્ઞાનું પાલન કર્યું અને બંનેને 5-5 લાખ રૂપિયા પકડાવી દીધા. 5-5 લાખ રૂપિયા લઈને તે બંનેએ રાખી લીધા. શેઠે બંનેનું નામ સરનામું રજિસ્ટરમાં લખી લીધું, ખાતા વહીમાં લખી લીધું કે આ વ્યક્તિઓએ આવતા જન્મમાં ચૂકવવા માટે 5-5 લાખ રૂપિયા લીધા છે. પૈસા લઈને બંને ખૂબ જ ખુશ થાય છે અને વિચાર કરે છે કે ભાઈ, આવતો જન્મ કોણે જોયો છે? શેઠ તો મૂર્ખ હતો જે આપણને પૈસા આપી દીધા. હવે આ પૈસાથી આગલા જન્મનું તો નથી ખબર, પણ આ જન્મ આપણો ખૂબ જ આનંદની સાથે વીતશે. આપણને હવે જીવનભર ચોરી કરવાની અને જુગાર રમવાની જરૂરત નહીં પડે. આવો બંને મનમાં વિચાર કરતાં કરતાં ખુશ થતાં થતાં ચાલતા જઈ રહ્યા હતા. ચાલતા એમને રસ્તામાં રાત પડી જાય છે. પછી તેમને એક ગામ નજરે પડે છે. તે વિચારવા લાગ્યા કે ચાલો આ ગામમાં આજની રાત વિતાવી લઈશું. જ્યારે તે ગામમાં પહોંચ્યા તો ગામમાં રોકાવાની કોશિશ કરી, પરંતુ ત્યાં કોઈએ એમને રોકાવાનું ના કહ્યું, કેમ કે તે બંને દેખાવમાં એવા લાગી રહ્યા હતા કે બંને કોઈ બદમાશ હોય અને તેમને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે તેમની પાસે આટલા બધા રૂપિયા છે, કોઈ એમની પાસેથી એમના રૂપિયા ના છીનવી લે. પછી ઘણો વિચાર કર્યા પછી એમણે ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. મિત્રો, ગામની બહાર એક તેલીનું ઘર આવેલું હતું. તે લોકોએ તેલીના ઘરે જઈને તેને કહેવા લાગ્યા કે ભાઈ, અમે તારા ઘરે રોકાવા માંગીએ છીએ. આજની રાત વીતી જશે તો સવારે અમે અહીંથી જતા રહીશું. ભાઈ, અમે તારા ઘરે ભોજન પણ નહીં કરીએ, માત્ર સૂવા માટે અમને બિસ્તર આપી દેજે અને એક ખાટલો આપી દેજે. તેલી કહેવા લાગ્યો, અરે ભાઈ, મારી પાસે એક જ ખાટલો છે. એક કામ કરો, મારા તબેલામાં એક ખાટલો છે અને ત્યાં મારો એક બળદ અને એક પાડો બાંધેલો છે. તમે ત્યાં જાઓ અને ત્યાં જઈને આરામથી સૂઈ જજો અને મારા તે પશુઓની રખેવાળી પણ કરતા રહેજો. દર્શક મિત્રો, તે બંને એ તેલીના તબેલામાં સૂવા માટે જતા રહે છે. જ્યારે તે બંને મિત્રો એ તબેલામાં રોકાઈ જાય છે ત્યારે તેલી તેના ઘરે જતો રહે છે અને આ બાજુ પેલા બે ચોર મિત્ર એ તબેલામાં પડેલા ખાટલા પર સૂઈ જાય છે. પરંતુ બંનેને ઊંઘ નથી આવતી, કેમ કે બંનેની પાસે ઘણા બધા રૂપિયા હતા અને એમને બીક લાગી રહી હતી કે કોઈ એમની પાસેથી એમના પૈસા ચોરીને ના લઈ જાય. એટલા માટે બંને જાગીને વાતો કરી રહ્યા હતા. આ રીતે મિત્રો રાતના 12 વાગી જાય છે. આ તરફ તબેલામાં એક પાડો અને એક બળદ બાંધેલો હતો. તે પાડો કહે છે, અરે ભાઈ બળદ, તું સૂઈ રહ્યો છે કે જાગી રહ્યો છે? જો ભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળ. મારો અને તારો બસ આજ રાત સુધીનો જ સંગ છે. કાલે સવારે હું તને છોડીને જતો રહીશ. બળદ બોલ્યો કે શું કહી રહ્યો છે? તું મને છોડીને જતો રહેશે? કેમ જતો રહેશે? ત્યારે તે પાડો કહે છે કે જો ભાઈ, મેં પહેલાં તેરી પાસેથી ઉધાર લીધું હતું, તે ઉધારને હું ચૂકવી ના શક્યો, એટલા માટે મારે તેલીને ત્યાં પાડો બનવું પડ્યું અને તેણે આજે મારી કોળા મારીને આવી હાલત બનાવી દીધી છે. મારી પાસે એક પૈસાની વસૂલી વ્યાજ સાથે કરી છે. મેં એની પાસેથી જેટલા પૈસા લીધા હતા તેના 1000 ગણા મારી પાસેથી વસૂલ કર્યા છે અને હવે જે મારું ઉધાર હતું તે બિલકુલ ચૂકાઈ ગયું છે. હવે હું આ તેલીના ઋણમાંથી મુક્ત થઈ ચૂક્યો છું અને વહેલી સવારે હું આ તેલીના ઘરે થોડું ઘાસ ખાઈશ અને ઘાસ ખાધા પછી હું અહીંથી જતો રહીશ. ત્યારબાદ આ શરીર છોડી દઈશ. હે બળદભાઈ, આપણો સાથ બસ આટલો જ લખેલો હતો. પાડાની વાત સાંભળીને બળદ કહેવા લાગ્યો કે વાત તો તારી સાચી છે. હે ભાઈ, તું તો મુક્ત થઈ ગયો. એમ તો હું પણ આવીશ. જો 2-4 કલાક તું વધારે રોકાઈ જાય તો હું પણ આ તેલીના કર્જમાંથી મુક્ત થઈ જઈશ. મારે તેની ઘાણી 4 કલાક ચલાવવાની છે. ત્યારબાદ એક કસાઈ આવશે અને એ કસાઈ પાસે મારા પૂર્વજન્મના રૂપિયા બાકી છે. મારા પૈસા આપીને એ મને ખરીદી લેશે અને એ તેલી એ પૈસાને લઈ લેશે અને પૈસા જેવો તેલી લેશે તો હું એ તેલીના કર્જમાંથી મુક્ત થઈ જઈશ. કેમ કે મેં પણ પૂર્વજન્મમાં આ તેલી પાસેથી કર્જ લીધું હતું. મેં તેનું બધું જ ઋણ ચૂકવી દીધું છે.
કેમ કે કેટલા પૈસા તો એણે મારી પાસે કામ કરાવીને એની જે ઘાણી ચલાવી એનાથી વસૂલ કર્યા છે, અને બાકીના બચેલા પૈસા એ કસાઈ આપી જશે અને હું થોડેક દૂર કસાઈ સાથે જઈશ અને ત્યારબાદ હું મરી જઈશ. મિત્રો, આ વાત જ્યારે પેલા બંને ચોર મિત્રોએ સાંભળી તો એ વિચારવા લાગ્યા કે આ શું વાત છે, આપણે જોવું પડશે. આ બાજુ જ્યારે વહેલી સવાર થાય છે ત્યારે તેલી આવે છે અને તેલીએ તે બંનેને ખાવા માટે ઘાસ આપી દીધું. પાડાએ ઘાસ ખાધું અને ઘાસ ખાધા પછી એ પાડો ત્યાં જ પડી જાય છે, એના પ્રાણ નીકળી જાય છે. મિત્રો, જ્યારે પાડો મરી જાય છે તો તેલી ખૂબ જ દુઃખી થાય છે કે અરે રે, મારો પાડો મરી ગયો. આ બાજુ બંને ચોર પરસ્પર વિચાર કરે છે, અરે ભાઈ, વાત તો બિલકુલ સાચી પડી. જેવું આપણે રાત્રે સાંભળ્યું હતું એના હિસાબથી જ આ ઘટના બની છે. એનો મતલબ આ પાડો એ તેલી પાસેથી કર્જ લીધો હતો. હવે પ્રશ્ન એ છે કે શું આ બળદ પણ મળશે? ચાલો એને પણ જોઈએ. હવે બંને ચોર ત્યાં રોકાઈને જોવા લાગે છે. આ બાજુ તેલીએ બળદને ઘાણીમાં જોડ્યો અને 2-3 કલાકે બળદ પાસે ઘાણી ચલાવી. ત્યારબાદ થોડીક વાર પછી એક કસાઈ આવે છે. કસાઈએ કહ્યું, અરે ભાઈ, શું તું તારો આ બળદ વેચીશ? તેલીએ કહ્યું કે હા ભાઈ, હું આ બળદને વેચી દઈશ. કસાઈએ પૂછ્યું, તો બોલો કેટલા પૈસા લઈશ? હવે તેલી કસાઈને બળદની કિંમત જણાવે છે. મિત્રો, તેલીએ જેટલા પૈસા માગ્યા હતા કસાઈએ એટલા પૈસા આપીને એ બળદને ખરીદી લીધો અને તે બળદને ખરીદીને એને લઈને જવા લાગ્યો. આ બાજુ તે બંને મિત્ર કહેવા લાગ્યા કે જો ભાઈ, બળદે કહ્યું હતું કે કસાઈ આવશે, કસાઈ આવી પણ ગયો અને તેલીએ બળદ પણ વેચી દીધો. હવે આપણે એની પાછળ જઈશું અને જોઈશું કે રસ્તામાં આ બળદ મરે છે કે નહીં. મિત્રો, જેવા એ થોડેક દૂર સુધી કસાઈની પાછળ જાય છે તો ગામની બહાર નીકળીને ગામની સીમાને પાર થાય છે. એવા જ બળદ નીચે પડી જાય છે અને બળદનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. પ્રિય મિત્રો, હવે તો આ બંને મિત્રોના પગ નીચેથી જમીન સરકી જાય છે. બંને પરસ્પર વાતો કરવા લાગ્યા કે ભાઈ, વાત બિલકુલ સાચી પડી. તે પાડાએ તેલી પાસેથી ઉધાર લીધું હતું એટલે તે તેલીના ઘરનો હિસ્સો બન્યો અને તેલીનું ઋણ ચૂકવીને મરી ગયો. એવી જ રીતે બળદે પણ ઉધાર પૈસા લીધા હતા. જ્યારે તે પૂર્વજન્મમાં કોઈ માણસ હશે તે પણ તેલીના પૈસા ચૂકવીને મરી ગયો. એનાથી સાબિત થાય છે કે જો કોઈ કોઈના પૈસા ખાય છે તો એને બળદ કે પાડો બનીને ચૂકવવા પડે છે. એવી જ રીતે આપણે પણ શેઠ પાસેથી પૈસા ઉધાર લઈને આવ્યા છે. લાગે છે આવતા જન્મમાં આપણે પણ શેઠને ત્યાં કોઈને કોઈ પ્રાણી બનીને આ પૈસાની ચૂકવણી કરવી પડશે. બંને પરસ્પર વિચાર કર્યો કે હવે શું કરવું જોઈએ. એકે કહ્યું કે ચાલો પાછા જઈએ અને શેઠને ત્યાં જઈને એના પૈસા પાછા આપી દઈએ. શેઠ જ્યારે પૂછશે કે પૈસા કેમ પાછા આપવા માટે આવ્યા તો એને કહી દઈશું કે અમારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ ચૂકી છે, તમે તમારા પૈસા જમા કરી લો. આ પ્રકારે મિત્રો તે બંને શેઠ પાસે જાય છે અને પાછા લખીપુર લાખા શેઠની પાસે આવી જાય છે. શેઠની પાસે પહોંચી ગયા તો શેઠે તેમને જોઈને કહ્યું કે તમે લોકો પાછા કેમ આવી ગયા, શું વાત છે? ત્યારે બંને ચોર કહે છે કે શેઠજી, કાલે જે પૈસા અમે તમારી પાસેથી લઈ ગયા હતા એ પૈસાને પાછા આપવા માટે આવ્યા છે. અમારી પાસે બીજે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે તમારા પૈસા પાછા લઈને તે રજિસ્ટરમાંથી અમારું નામ દૂર કરી દો. મિત્રો, શેઠે તેનું ખાતા વહી જોઈ તો ખાતામાં લખ્યું હતું કે આવતા જન્મ માટે પૈસા ઉધાર લીધા હતા. તો શેઠ કહેવા લાગ્યો કે જુઓ ભાઈ, જો આ જન્મ માટે પૈસા ઉધાર લઈ ગયા હોત તો હું આ પૈસા લઈને એને જમા કરી લેત, પણ તમે તો આવતા જન્મ માટે પૈસા ઉધાર લીધા છે. હવે તો હું આ પૈસાને જમા નથી કરી શકતો. હવે તમારે આ પૈસા આવતા જન્મમાં જ ચૂકવવા પડશે. મિત્રો, જ્યારે આ વાત તેમણે સાંભળી તો એમણે ફરી શેઠને કહ્યું કે ના શેઠજી, તમારે આ પૈસા લેવા પડશે. મિત્રો, હવે તો એ શેઠ પૈસા લેવાની ના પાડે છે અને તે બંને ચોર એ પૈસાને જબરજસ્તી પાછા આપી દેવા માંગતા હતા. ઘણી વિનંતી કર્યા બાદ પણ શેઠે તે પૈસા ના લીધા. હવે તો નિરાશ થઈને તે બંને પોતાના ઘરની તરફ જવા લાગ્યા અને વિચાર કરતાં જઈ રહ્યા છે કે આપણે આ શેઠનો બળદ બનવું પડશે અને આ શેઠ દંડા મારીને આ પૈસા વસૂલ કરશે. આપણે તો શેઠ પાસેથી ઉધાર લઈને મફતમાં મુસીબત પાલવી લીધી. બંને વિચાર કરતાં જઈ રહ્યા હતા. મિત્રો, જ્યારે તે ચાલતા એક જંગલમાં પહોંચ્યા અને તે જંગલમાં એક જગ્યાએ 4 રસ્તા હતા. એ 4 રસ્તા પર બંને લોકો એક વૃક્ષની નીચે બેસી જાય છે અને વિચાર કરે છે કે આપણે શેઠને ત્યાં જન્મ લેવો પડશે અને શેઠ ના જાણે કેટલી યાતનાઓ આપશે, ત્યારે પૈસા વસૂલ થશે. બંને પરસ્પર વિચાર કરી રહ્યા હતા. ત્યારે એક ચોર
બોલ્યો કે ભાઈ, મારા દિમાગમાં એક યુક્તિ આવી છે. આપણે એક કામ કરીએ, જે પૈસા આપણને શેઠે આપ્યા છે એનાથી આ જંગલમાં કોઈ પાણીની વ્યવસ્થા નથી, અહીં એક સુંદર તળાવ બનાવી દઈએ. બીજો મિત્ર કહેવા લાગ્યો, ભાઈ વાત તો તું સારી કરી રહ્યો છે. મિત્રો આ રીતે બંનેએ વિચાર વિમર્શ કરીને ફેસલો કરી લીધો કે આપણે શેઠના આ કર્જથી, આ પૈસાથી અહીં એક મોટું તળાવ બનાવીશું. પછી એમણે પડોશના ગામમાંથી મજૂરો બોલાવી લીધા અને ત્યાં એક તળાવનું ખોદકામ શરૂ કરાવી દીધું. થોડા જ સમયમાં એમણે ખૂબ જ સુંદર તળાવનું નિર્માણ કરાવી દીધું. તળાવની ચારેય બાજુ લીલાછમ વૃક્ષો લગાવી દીધા, ચારેય બાજુ સરસ પગથિયા બનાવી દીધા, તળાવ નીચેથી પણ પાક્કું કરાવી દીધું અને ચારેય બાજુથી એને સપાટ કરાવ્યું. એ તળાવની પાસે રહેવા માટે ઓરડી બનાવી દીધી. હવે શું જોઈતું હતું, તે બંને તળાવના કિનારે તે ઓરડામાં રહેવા લાગ્યા. મિત્રો શેઠને ત્યાંથી જેટલા પૈસા તે લઈને આવ્યા હતા, બધા જ પૈસા એમણે તળાવના નિર્માણમાં લગાવી દીધા. મિત્રો હવે થોડા દિવસ પછી જ્યારે વર્ષા ઋતુ આવે છે અને ચારેય બાજુથી વરસાદનું પાણી આવે છે અને તે તળાવ પાણીથી છલોછલ ભરાઈ જાય છે અને તળાવ વરસાદના સ્વચ્છ પાણીથી ભરાઈ જાય છે. ધીરે ધીરે તળાવની જાણ નજીકના ગામના લોકોને થાય છે, તો એ લોકો પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે આવવા લાગ્યા. પરંતુ એ બંને ચોર, જેમણે આ તળાવ બનાવ્યું હતું, એક લાકડી લઈને તે તળાવની સુરક્ષા કરવા લાગ્યા અને જે કોઈ પણ પાણી પીવડાવવા માટે આવતા તેમને ભગાવી દેતા હતા કે ભાઈ, આ તળાવમાંથી પાણી પીવું અને પીવડાવવું સખત મનાઈ છે. આ અમારા શેઠજીનો આદેશ છે. મિત્રો એમણે તળાવના કિનારે બોર્ડ લગાવ્યું હતું અને તે બોર્ડ પર તળાવના માલિકના રૂપમાં તે જ લાખા શેઠનું નામ લખાવ્યું હતું, કેમ કે આ તળાવ લાખા શેઠના પૈસાથી બનાવ્યું હતું. તો હવે તો આની સૂચના આજુબાજુના ગામના લોકોને ફેલાઈ જાય છે કે આ કેટલું સુંદર તળાવ છે, શેઠે જંગલમાં બનાવ્યું છે અને તે તળાવમાં સુંદર પાણી છે, પરંતુ ત્યાં બે ચોકીદારો રહે છે, તે બંને પાણી નથી પીવા દેતા. જે પણ વ્યક્તિ આવે છે, કોઈ પણ પશુ આવે છે, તે એમને પાણી પીતા પહેલાં જ ભગાવી દે છે. ગામના લોકોએ મનમાં વિચાર કર્યો કે એમની પાસે આપણે ભેગા થઈને જઈએ, એ આપણને પાણી કેમ નથી પીવા દેતા? આપણા પશુ જો તળાવમાં પાણી પી લેશે તો શું બગડી જશે? જો કોઈને પાણી નથી પીવા દેતા તો પછી આ તળાવ જ શા માટે બનાવ્યું? હવે તો મિત્રો 10-20 માણસો અડોશ પડોશના ગામના લોકો મળીને એ બંનેની પાસે આવે છે અને કહેવા લાગ્યા કે ભાઈઓ, એક વાત જણાવો, તમે આટલું સુંદર તળાવ બનાવ્યું છે, એમાં તમે ઘણો ખર્ચો કર્યો છે, તેમ છતાં તમે પાણી કેમ નથી પીવા દેતા? તો એ બંને ચોર કહેવા લાગ્યા કે જુઓ, અમારી કોઈ ભૂલ નથી, અમે તો લખીપુરના લાખા શેઠના નોકર છીએ. આ તળાવ લખીપુરના લાખા શેઠે બનાવ્યું છે અને તેમનો આદેશ છે કે કોઈને પાણી ના પીવા દેવું જોઈએ. હવે જ્યારે માલિકે ના પાડી છે તો અમે શું કરી શકીએ? કેટલાક ગામના લોકો કહેવા લાગ્યા કે આ તો ખોટું છે. કેટલાક લોકો શેઠને નફરત કરવા લાગ્યા, એ શેઠને ગાળો બોલવા લાગે છે. કેટલાક લોકો એને દોષ આપવા લાગ્યા કે શેઠ જ્યારે તળાવ બનાવ્યું છે તો પછી પાણી કેમ નથી પીવા દેતો? બંને ચોરોએ કહ્યું, જુઓ ભાઈ, અમે ના નથી પાડી રહ્યા, પરંતુ પહેલાં તમે લાખા શેઠ પાસેથી અનુમતિ લઈને આવો. જો શેઠ કહી દેશે તો પછી પાણી પીવાથી અમે કોઈને નહીં રોકીએ. કેટલાક બોલ્યા, ભાઈ વાત તો સાચી છે, નોકરોની શું ભૂલ છે? જેવું માલિક કહેશે એવું જ નોકર કરશે. મિત્રો હવે તો 10-20 લોકો મળીને લખીપુર લાખા શેઠ પાસે જાય છે અને જ્યારે એ બધા લોકો લાખા શેઠ પાસે પહોંચે છે તો એક સાથે આટલા લોકોની ભીડ જોઈને શેઠ આશ્ચર્યચકિત રહી જાય છે. શેઠ વિચારવા લાગ્યો કે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? કે શું આ લોકો મને મારવા તો નથી આવ્યા ને? શેઠે બધાને સન્માનથી પોતાની બેઠકમાં બોલાવ્યા, પાણી પીવડાવ્યું, ત્યારબાદ તેમના આવવાનું કારણ પૂછ્યું. હવે તો બધા ગામના લોકો ગુસ્સામાં જ હતા. એ બધા કહેવા લાગ્યા કે શેઠજી, તમે આટલું સુંદર તળાવ બનાવ્યું છે, જ્યારે તમે એ તળાવમાંથી કોઈને પાણી નથી પીવા દેતા, તો તમારા તળાવ બનાવવાનો શું ફાયદો? તળાવનું નામ સાંભળીને શેઠ અચંબામાં પડી જાય છે. કહેવા લાગ્યો કે ભાઈઓ, તમે કયા તળાવની વાત કરી રહ્યા છો? મેં તો કોઈ તળાવ નથી બનાવ્યું, તમે લોકો ખોટું કહી રહ્યા છો. ગામવાળા બોલ્યા કે ના શેઠજી, અમે આટલા બધા પાગલ નથી, અમે અમારી આંખોથી જોઈને આવ્યા છે. તળાવના કિનારા પર બોર્ડ લગાવેલું છે અને તે બોર્ડ પર માલિકના રૂપમાં તમારું જ નામ લખેલું છે અને તમે 2 નોકર ત્યાં ચોકીદારી કરવા માટે રાખ્યા છે. એ બંને અમને બધાને પાણી નથી પીવા દેતા. શેઠ કહેવા લાગ્યો કે ભાઈ, મેં તો એવું કોઈ તળાવ નથી બનાવ્યું અને મેં જે તળાવ બનાવ્યા છે એમાં તો કોઈને પાણી પીવાની મનાઈ નથી. ગામના લોકો કહેવા લાગ્યા કે શેઠજી, એ તળાવ તમારું જ છે,
અને તમે અમને પાણીથી વંચિત કરીને પાપના ભાગીદાર બની રહ્યા છો. ગામના લોકોની વાત સાંભળીને શેઠ ખૂબ જ હેરાન થાય છે. ચાલો હું જાતે આવીને જોઉં છું. હવે તો શેઠ જાતે એ ગામના લોકો સાથે એ તળાવને જોવા માટે જાય છે અને તળાવ પર પહોંચી જાય છે. શેઠે જ્યારે તળાવને દૂરથી જોયું તો વાસ્તવમાં તળાવ સુંદર રીતે બનાવેલું હતું. ચારે બાજુ પાકી દિવાલો હતી, પગથિયાઓ બનાવેલા હતા, સુંદર ઘાટ બનાવેલા હતા. પશુઓ માટે ચઢવા ઉતરવા માટે પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શેઠે જોયું કે લાકડી લઈને બે વ્યક્તિઓ તળાવની રખેવાળી કરી રહ્યા છે. પછી શેઠે ત્યાં લાગેલું બોર્ડ જોયું જેના પર એનું જ નામ લખેલું હતું. તે બોર્ડ પર લખ્યું હતું કે આ તળાવના નિર્માણકર્તા લખીપુરના લાખા શેઠ છે. બોર્ડ વાંચીને શેઠે પેલા બેને પોતાની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યો કે ભાઈ, તમે આ તળાવમાંથી લોકોને પાણી કેમ નથી પીવા દેતા? શું કારણ છે? અને આ તળાવ પણ મારા નામથી બનાવ્યું છે. મારા નામ પર તળાવ બનાવીને અને લોકોને પાણીથી વંચિત રાખીને મને કેમ પાપનો ભાગીદાર બનાવી રહ્યા છો? જેમ કે મેં તો આ તળાવ બનાવ્યું જ નથી. ત્યારે તે બે ચોર શેઠને કહે છે. મિત્રો, સમસ્ત ગામના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. તે લોકો કહેવા લાગ્યા કે શેઠજી, અમે તમારી પાસેથી 10 લાખ રૂપિયા લઈ ગયા હતા. એ આવતા જન્મનું કહીને ઉધાર લઈ આવ્યા હતા, પરંતુ એ રૂપિયા અમે ઘરે લઈને ના પહોંચ્યા. એના પહેલાં જ અમારી વ્યવસ્થા થઈ ગઈ અને અમે એ પૈસાને તમને પાછા આપવા માંગતા હતા, પણ તમે તો એવું કહીને ના પાડી દીધી કે આવતા જન્મમાં આપવાના પૈસાને હું પાછા નથી લેતો, એ તો આવતા જન્મમાં જ આપવા પડશે. પણ શેઠજી, અમે એ પૈસાને આ જ જન્મમાં પાછા આપવા માગીએ છીએ અને તમે એ પૈસાને લેવાની ના પાડી દીધી. હવે કહો, અમે શું કરીએ? એટલા માટે અમારા મનમાં એક વિચાર આવ્યો અને અમે એ પૈસાથી આ તળાવ બનાવી દીધું. પૈસા તો તમારા જ હતા, એટલા માટે અમે તમારું નામ લખાવી દીધું. હવે અમે પાણી નહીં પીવા દઈએ જ્યાં સુધી તમે એ પૈસાને માફ નહીં કરો અને તમારા રજિસ્ટરમાંથી અમારા બંનેનું નામ નહીં કાઢો. ત્યાં સુધી બધા લોકો તમને જ દોષી માનશે. હજારો લોકોની બદદુઆઓ તમને મળશે, કેમ કે પૈસા તમારા જ હતા. જો તમે અમારા એ પૈસાને જમા કરી દો છો તો અમને કોઈ વાંધો નથી. પછી જેને આવીને પાણી પીવું હોય એ પી શકે છે. જો તમે અમારા પૈસા જમા ના કર્યા તો પછી અમે પાણીનું એક ટીપું પણ નહીં પીવા દઈએ. મિત્રો, આ વાત સાંભળીને શેઠ પણ આશ્ચર્યમાં પડી જાય છે કે આ બંનેએ ખૂબ જ દિમાગથી કામ લીધું છે. ગામ લોકો કહેવા લાગ્યા કે આ બંને ખૂબ જ ભલા માણસો છે. જુઓ, એમણે કેટલું સરસ તળાવ બનાવ્યું છે. શેઠજી, તમે એમનું કર્જ માફ કરી દો. શેઠ કહેવા લાગ્યો કે જુઓ, હું આવતા જન્મમાં આપવાના પૈસાને તો માફ નથી કરી શકતો. ત્યારે એ બંને કહેવા લાગ્યા કે કોઈ વાંધો નહીં, ના કરશો. અમે કોઈને પાણી પણ નહીં પીવા દઈએ અને એના પાપના ભાગીદાર જિંદગીભર તમે જ બનશો. હવે તમે વિચારી લો, તમારા નામથી કેટલા અપરાધ થશે. શેઠને વાત સમજમાં આવી જાય છે કે મારા પૈસા અને મારા નામનો આ લોકો દુરુપયોગ કરશે અને હું નર્કનો ભાગીદાર બનીશ. શેઠ કહેવા લાગ્યો કે કોઈ વાત નથી, હું તમારા પૈસાને હમણાં જ જઈને જમા કરું છું, પરંતુ તમે આ ગામના લોકોને પાણી પીવા દેજો. ના જાણે કેટલા પશુ, કેટલાય જાનવર, કેટલાય પક્ષી પાણી પીવા માટે આ તળાવ પર આવે છે અને તમે એમને ભગાવી દો છો. મારાથી તો આ ખૂબ જ મોટું પાપ થઈ રહ્યું છે. મિત્રો, આ પ્રકારે શેઠે તે બંનેના પૈસાને જમા કરી લીધા અને રજિસ્ટરમાંથી એમનું નામ પણ કાઢી નાખ્યું. આ પ્રકારે તે બંને ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ઘરે જતા રહે છે. તે દિવસ પછી એ ચોરી અને જુગાર રમવાનું ભૂલી ગયા અને ના તો બેઈમાની કરી. એમની અંદર બ્રહ્મજ્ઞાન જાગૃત થઈ ગયું. દર્શક મિત્રો, આ વાર્તાનો મૂળ સાર એ જ છે કે જો આપણે કોઈનો 1 રૂપિયો પણ મફતનો ખાઈએ છીએ તો એ આપણને કોઈને કોઈ રૂપમાં ચૂકવવો જ પડે છે. જો આપણે કોઈના ધનની બેઈમાની કરી લઈશું તો યાદ રાખજો, એ ધનને ખબર નહીં એણે કેવી રીતે કમાયું હતું. જો એણે તે ધન અધર્મના રસ્તા પર ચાલીને કમાયું હશે તો એના પાપનો ભાગીદાર એ ધનને ખાનારો બનશે. મિત્રો, બેઈમાનીનું ધન ખાનારો બીજાના પાપ પણ પોતાની ઉપર લઈ લે છે અને એ ધનને 1000 ગણું વધારે કરીને કોઈને કોઈ રૂપમાં એણે ચૂકવવું પડે છે. જો તમે એવું વિચારીને બેસી જાઓ કે મારે તેના પૈસા નથી આપવાના, તો મિત્રો એક વાત નિશ્ચિત માની લેજો, જેના પૈસા તમે ખાઈ રહ્યા છો કે ખાધા છે તેને ત્યાં તમારે કાં તો પ્રાણી બનીને, કોઈ મજૂર બનીને એના પૈસાનું ઋણ ચૂકવવું જ પડશે. કહેવાનો મતલબ કોઈના કોઈ રૂપમાં એના એ પૈસા ચૂકવવા જ પડશે. પરમાત્માની અદાલતમાં કોઈ ભૂલ નથી થતી, ના તો ત્યાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે કે ના કોઈની લાગવક ત્યાં ચાલે છે. ત્યાં ક્યારેય કોઈ ભૂલ પણ નથી થતી
જે અપરાધ છે, જેનું થોડું પણ પાપ કર્યું છે, એને પણ એના કર્મોની સજા મળશે. ત્યાં કોઈ ભૂલ નહીં થાય. એટલા માટે મિત્રો તમને વિનંતી છે કે કોઈનો 1 રૂપિયો પણ ના ખાશો. બની શકે તો તમારા પૈસા કોઈ બીજો ખાઈ જાય. તમે બસ ઈમાનદારીથી જીવન જીવો. જો તમે કોઈના પૈસા ખાધા, નિયત ખોટી કરી, તો મિત્રો એવું પાક્કું માની લેજો કે તમારે એના પૈસા ચૂકવવા જ પડશે, એ પણ વ્યાજ સાથે. પાપનું ધન સાધન તો આપે છે, પણ સુખ ચેન છીનવી લે છે, અંદરની ખુશીને નષ્ટ કરી દે છે, અને એક દિવસ મૂળ સહિત માણસનું પતન થઈ જાય છે. આ 3 લોકોના પૈસા ક્યારેય ખાશો નહીં તો બળદ બનીને ચૂકવવા પડશે. નંબર 1, ચોરી, બેઈમાની અને ઠગ કરીને લીધેલા પૈસા ક્યારેય ના ખાશો. નંબર 2, કોઈ મંદિર કે દેવસ્થાન પર ચઢેલા પૈસા ક્યારેય ના ખાશો. નંબર 3, રિશ્વતના પૈસા ક્યારેય ના ખાશો. મિત્રો, જે આ 3 સ્થાનોના પૈસા ખાય છે તેનું પતન થાય છે. તે લોકો એવું વિચારી રહ્યા હશે કે અમે તો વર્ષોથી આ 3 સ્થાનોના પૈસા ખાઈ રહ્યા છે, અમારું તો કંઈ બગડ્યું નથી. તો ચિંતા ના કરો, નિશ્ચિત રૂપથી બુરું જ થશે. આ જન્મમાં ના થયું તો આવતા જન્મમાં થશે, પણ બુરું જરૂર થશે. હિસાબ આપવો જ પડશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.